વિચારીને ચાખીને બોલો. ખબર તમે પડી ગઈ ને કે કયા શબ્દો મીઠા ને કયા કડવા, એટલી તો ખબર પડી ગઈ કે નથી પડી હજી? કદાચ જે છૂટતું હોય આજ ના કીધું, આ કણબીની જાત આવી એ શબ્દ ખરાબ કહેવાય. એ જ જગ્યા પરિવારમાં કુળમાં હું જન્મી હોઉં એ શબ્દ બોલતી હોય તો આજ મને જ મારી પોતની વેલ્યુ નથી, તો ભગવાન શું વેલ્યુ આપણી કરશે? નરસિંહ મીરા એક એક શ્વાસ પરમાત્માને હોંપ્યા હતા. ત્યાં જેના કામ કરવા આવ્યા એમને નથી આવ્યા. આપણે એક શ્વાસે પરમાત્માને નથી આપ્યો, હજી આપ્યો. આજે બોલી રહ્યા વાણીથી ધન્યવાદ, આભાર કે તમે અમારા જીવનમાં આવ્યા. હું તમને સમર્પિત હું, સ્વીકાર ભાવે. એ હૃદયનો નથી હજી આપણો, હૃદયનો કરવા માટે જ અહીંયા બેઠાઈને આપણે સ્વીકારી જ રહ્યા કે આજ બધામાં પરમાત્મા નથી દેખાતા. નથી દેખાતા? દેખાયા પહેલાં તો પોતાનામાં દેખાશે, તો પછી બધામાં જ દેખાશે. દેખાશે? બહુ સમય આપણે બગાડી નાખી રહ્યા. એમ કહે કે સમય છે, આજ બોલી રહ્યા સમય છે, પણ આળસ સિવાય. બસ સમય છે, આજ બધા કને સમય, પણ આળસ કેટલું મેં છે ને. આજ હમણાં એમ ફોન આવે ને, હાલ શું બજારમાં, તો બજારમાં જઈને અડધો કલાક ખુરશીમાં બેસીને વાતું એ કરશું, એમાં આળસ જે આપણે 1% એ નથી. છે આજ એક એક શબ્દો પકડજો, એક એક શબ્દમાં આપણું બધું છૂટેલું, પેલથી છૂટેલું એક એક શબ્દ. સાચી વાત કે વોકિંગ કરવા જઈ, એક્ઝામ્પલ કે રોજ બજારનું કામ ના હોય, હાલવા જઈ પણ થોડીક વાર વિહામ હોય નીચે ખાઈ વાતો કરવા, ઘરે જઈ તો બધાનો હે થાક ખાઈ લઈ તો ઘરે. આ થાક ખાવો છે ન હોય, હાલવા કા જઈ રહ્યા, થાક ઉતારવા માટે. થાક ઉતારવા જઈ રહ્યા ને, શરીર આપણે બેઠા બેઠા આળસ થઈ ગયા. આળસ્ય હટાવવા માટે જ વોકિંગ જઈ રહ્યા ને, તો પછી શેનો થાક લાગે આપણે? પણ શું આ કોણ લુલી, એને શું વાતો કરવા બહુ ખપે ને, થોડીક વાર બેસી જાય. બહન આ સમય છે, પણ આળસ બહુ હોય બધામાં. 24 કલાકે આપણી કને 24 કલાકમાં કેટલા આપણે પોતાની માટે આપ્યા, પોતા સ્વ માટે. એકલા વોકિંગ કરવા જઈને એ સ્વ માટે આપેલો સમય એ સમજી જવાનો. સાથે બીજું વ્યક્તિ હોય તો આપણું મોઢું બંધ રહે, મોઢું બંધ રાખવું હોય તો બીજાને તેડી જાય, તેડી જાય ના તેડી જાય. બસ આ રોજનું રોજિંદુ આવું આપણું કાર્ય છૂટી જાય બધાના, તમારા અમારા બધાના. પરમાત્મા કેટલું મસ્ત જીવન આપ્યું હોય, કેટલું મસ્ત કેટલું સુખ આપેલું. ખાવા પીવા મોજ કરો, એમાં વળી આંગળીઓ આમ થઈ જાય, હાથ આમ થઈ જાય. આપણે જે મળ્યું હોય એ માણવાનું હોય, ઋણ પૂરું કરવા માટે આપણે આવ્યા, જીવન જીવવાનું હોય. આજે સંતો મોટી વ્યાખ્યા એમ કે આપણે પરમાત્માનું ભજન કરવા માટે આ મનુષ્ય દેહ મળ્યો હોય. પણ આપણા જેવા મૂર્ખામાં દઈ દે કે 24 કલાક ના દે, એટલે આપણે એક મિનિટ તું દે એમ કરતા કરતા આખું એવું બનાવી દેશે, શીખવાડેલા. દેવાનું તો પૂરું હે, પણ પેલું તેમ કહેશે તું એકવાર આનંદ કર, મોજ કર, તને પરમાત્મા આપ્યું હોય એ કરાવશે મોજની, મોજમાંથી છોડાવશે એ આપને નહીં છોડાવે. આપણો એક એક શ્વાસ તો પરમાત્માને નહીં અપાય, પણ થોડાક આપી 10 મિનિટ 5 મિનિટના નવી માં ના કરવી હોય એમની માટે એટલે જેને જે પ્રમાણે હોય એના માટે. અહીંયા આવીને ઘણા સારું જીવન જીતે શીખી ગયા, શીખ્યા એમની સાથે છે, એમને પણ શીખવાડ્યું છે. પણ હવે એનાથી આગળનું એટલે પૂછ્યું કે આ પાઠે હવે લેવાય, જીવન જીવતે તો આવડી ગયું હોય. બસ એક આ લુલીબાઈને યાદ રાખવાની કે ક્યાં એનો ઉપયોગ કરવો હોય તો આપણે એકે હાડકા નહીં ભાંગે, શરીરનો એકે ભાગ દુખશે નહીં. પણ એને જ બગાડ્યું હોય ને, આપણું જીવન કેને બગાડ્યું? એને બગાડ્યું તો હવે ખબર પડી ગઈ કે કેને બગાડ્યું, એટલાથી ખબર નથી. હવે ખબર પડી ગઈ તો બસ એને આપણે ક્યાં રાખી?
પાછી અંદર પૂરેલી છે તોય બહાર કાઢી પડે હે ને અંદર હાચવેલી છે હે હાચવેલી હે આજે ઘડો હે ને બે માટીનો ઘડો એ ઘડનાર કુંભાર ખોવાઈ ગયો હોય સદીઓથી આપણે ગોતી રહ્યો મળતો નથી મળે તો કહેજો તમે હે કે આ માટીનો ઘડનાર કુંભાર ખોવાઈ ગયો હોય તો પરમાત્માને પ્રાર્થના કરી કે આ કાચી માટીનો ઘડો એ ઘડ્યો હોય ને એને ગોતેરો ક્યાં એ મળે તો કહેજો હે હે પણ આપણે માણસ આવું બનાવી શકીએ એ તો ઠેકાણે છે બસ પણ આપણે કુંભાર મળતો નથી અંદરથી બહારથી એવી મીઠી ટકોર કરે ઠંડક આપે એવો આપણે મનુષ્ય જીવ એમને બનાવ્યો હોય આજે હે શીતળતા કેટલી શીતળતા છે કે અમારથી થાયરી ભૂલું નથી થતી એવું નથી તમે અમે સાથે ભણવા જ બેઠા ગયા હે નથી ભણવા બેઠા પણ જી આ બોલે ની 52 ની 12 એના કને જવાબ હે બધા છે નથી સદીઓથી ગોતી રહ્યો માટીનો ગળાને ગડનાર કુંભાર હે મળ્યો હોવા છતાંય અબોધ થઈને ફરી રહ્યા હે જેને જોયો હોય તો કેરા હે કેટલી ચિંતા મસ્ત મળ્યો હોય પરિવાર હે માણોને માણતા નથી બીજાને જીવવા નથી દેતા આજે જીવતા નથી ને જીવવાય નથી દેતા પરમાત્મા બધાના અલગ અલગ પરિવાર અલગ સ્વભાવ અલગ કર્મ તો બીજાના ઘરમાં ડોક્યા કરી હે એટલા ડોક્યા બસ હવેની એમનો પૈસો એમનો પતિ વાપરે ભલે ને પણ તકલીફો આપને થાય હે કમાયા વાળો ઈ આપને એટલી સમજણ આપી દીધી તો પછી આ બધી વસ્તુમાં જવાનું આવે શું પહેર્યું ઓઢ્યું આવે નથી જીવતા ને નથી જીવવા દેતા છે ને માને તો મનાવી લેજે મારા વાલાને વઢીને કહેજે હે એટલું તો કહેવાય વઢીને કહેવાય એટલો હક હે નથી તો કેમ નથી છોરાને ઘરવાળાને નાવને બધાને વઢી લઈ રહ્યા પણ જેને વઢવાનું હોય ને એને રહી ગયું એક વાર માને તો મનાવજે ના મને તો વઢજે કયું ગોકળ્યું આપણે બાહ્ય ગોકુળ દેખાય બધું એવું છે મસ્ત મળ્યું હોય જીવન નથી મળ્યું નથી થતું મસ્ત જીવન મળ્યું હોય ને મસ્ત પરિવાર મળ્યો હોય મસ્ત ધર્મ મળ્યો હોય તો પછી આજ શું જોઈએ હું આપણે એ શું છોડવાનું કીધું આપણે આપણા ગુરુએ શું છોડવાનું કીધું બસ જી આપણી અંદર કચરો હોય કીધું આકાશ તો ઈ નહીં પણ ઉપર વાદળાય હે ઈ ઘોટા ક્યાંક મોટા એ ક્યાં નાનકડા બસ ઈ હટાવાના હે તો એક જ ભીતર છે ને સબકા માલિક એક બોલી રહ્યા પણ મની રહ્યા હે હજી ફોટા જોઈ તો અમારા ને તમારા હે નાખી એક જીવ સતલોકમાં ગયો કે પરમાત્મા એને વાસ ના દીધો એ પાછા એના ગુરુ કરે આવ્યા કે ગુરુદેવ મેં શું નથી કર્યું હું તો તમને સમર્પિત હતી હે તમે કીધું એ બધું મેં કર્યું સેવા કરી સ્મરણ કર્યું બધું કર્યું પણ તોય મને સતલોકમાં વાસ કેમ ના મળ્યો
શું મારા પ્રેમમાં, ભાવમાં, ભક્તિમાં શું કમી હતી તોય ત્યાંથી મને પાછું આવવું પડ્યું. એનો જવાબ શું હશે? બસ મેં કર્યું. બસ તારો મેં નડ્યો તો. હજી આપણો મેં જોડેલો હોય, આપણે કંઈ જ નથી કર્યું. કરે થાયરું? હમણાં પૂછો તો વાલા બીમાર હતું, થાતું હતું કાંઈ? એ મેં કેમ ગયો? બસ આવી પરિસ્થિતિ, નાની મોટી બીમારી આપણાથી નથી, આપણે એક માધ્યમ બન્યા. મેં કર્યું એ નહીં, કરાયવાળા એ હતા. સારું કર્મ તો એ જ કરાવે, એ જ કરાવે ને. ખરાબ કરીને ત્યાં કાં નથી કહેતા કે મેં કર્યું? ત્યાં જ નથી બોલાતું ને, ઢાંકી દઈને. બસ એ જ સ્વીકારવાનું હે.